હેલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ એડવાન્સ સ્પોકન ઇંગ્લિશમાં વળી આજે આપણે આવી ગયા છીએ બીજા 4 થી 5 એવા શબ્દ લઈને દરેક ગુજરાતી દરેક ગુજ્જુ આખો દિવસ ગુજરાતીમાં બોલીએ છીએ પરંતુ આપણે અંગ્રેજી લઈને આવી ગયા છીએ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર તમે આના જેવો વિડીયો ગુજરાતીમાં ક્યાંય જોયો હશે નહીં વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મજા આવે ને તો જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો એ પહેલાં એડવાન્સ સ્પોકન ઇંગ્લિશનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો ચાલો થઈ જાવ તૈયાર ચાલો માની લ્યો બોલી કે ચાલો માની લ્યો હાલો કાંઈ વાંધો નહીં જે થયું ચાલો માની લ્યો એ આવશે નહીં ચાલો માની લ્યો કે તેઓ આવી રહ્યા છે ચાલો માની લ્યો કે એ ગાડી ચલાવશે ચાલો માની લ્યો લેટ્સ સે ધેટ ચાલો માની લ્યો કે મારો ભાઈ ગાડી ચલાવશે નહીં ચાલો માની લ્યો કે તમને અંગ્રેજી આવડે છે ચાલો ઇફ ધેટ ઇઝ ધ કેસ જો એવી વાત છે તો હું ગાડી હલાવીશ જો એવી વાત હોય ને તો હું આવીશ નહીં જો એવી વાત છે તો અમે અંગ્રેજી શીખશું ચાલો ધેર ઇઝ સ્ટીલ ટાઈમ હજુ પણ સમય છે અંગ્રેજી શીખી જાઓ હજુ પણ સમય છે જલ્દી આવી જાઓ હજી પણ સમય છે માની જાઓ ઇફ ધીસ ગોઝ ઓન જો આવું જ હાલતું રહેશે આ બધા બાજ કરે તો હું આવીશ નહીં જો આવું જ હાલતું રહેશે તો તમે અહીંયા આવતા નહીં જો આવું જ હાલતું રહેશે તો અમે આવશું નહીં લેટ્સ સે ધેટ એટલે ચાલો માની લ્યો કે પછી જે વાક્ય આવતું હોય તે ઇફ ધેટ ઇઝ ધ કેસ જો આવી વાત છે તો જે વાક્ય આવતું હોય તે ધેર ઇઝ સ્ટીલ ટાઈમ હજુ પણ સમય છે વાક્ય આવતું હોય તે ઇફ ધીસ ગોઝ ઓન જો આવું જ હાલતું રહેશે તો પછી અમે આવશું નહીં બરાબર ચાલો જસ્ટ અ લિટલ લોંગર થોડી વાર હજુ રોકાઈ જાઓ થોડી વાર હજુ વાંચી લ્યો થોડી વાર હજુ મૂવી જોઈ લ્યો પછી બહાર જાશું બરાબર ચાલો વોટ ડુ યુ થિંક પછી વાક્ય તમને શું લાગે છે તે આવશે તમને શું લાગે છે એ ગેરહાજર છે તમને શું લાગે છે એ આવશે તમને શું લાગે છે એને અંગ્રેજી આવડે છે તમને શું લાગે છે તે આવી રહ્યો છે તમને શું લાગે છે એના પપ્પા ઘરે છે તમને શું લાગે છે સાચું બોલે છે વોટ ડુ યુ થિંક પછી વાક્ય ઇટ ટેક પછી સજીવ ઓબ્જેક્ટ પછી સમય ટુ પછી મૂળ ક્રિયાપદ અને પછી નિર્જીવ ઓબ્જેક્ટ મારે જમવામાં 10 મિનિટનો સમય લાગશે મારે મોબાઈલમાં ગેમ રમવામાં અડધી કલાકનો સમય લાગશે મારે મૂવી જોવામાં 2 કલાકનો સમય લાગશે મારે વાંચવામાં 3 કલાકનો સમય લાગશે બોલીએ ને આપણે ચાલો ઇટ ઇઝ નો યુઝ પ્લસ આઈએનજી કાંઈ મતલબ નથી કાંઈ ફાયદો નથી ત્યાં જવાનો કાંઈ ફાયદો નથી ત્યાં જવાનો કાંઈ મતલબ નથી અહીં રોકાવાનો કાંઈ મતલબ નથી બરાબર ચાલો બોલવાનો કાંઈ મતલબ નથી બેસવાનો કાંઈ મતલબ નથી તો ચાલો આ 5-6 એવા શબ્દ લઈને આપણે આવી ગયા છીએ ચાલો હવે આપણે કરીએ આનું બધાની પ્રેક્ટિસ ધરખમ પ્રેક્ટિસ કરવાની છે લેટ્સ સે ધેટ ચાલો માની લ્યો કે તે આવશે નહીં ચાલો માની લ્યો કે એટલે ધેટ ચાલો માની લ્યો લેટ્સ સે ધેટ ચાલો માની લ્યો કે તે આવશે નહીં સાદો ભવિષ્ય નકાર વાક્ય હી વિલ નોટ કમ ચાલો માની લ્યો કે તેઓ ઘરે નથી લેટ્સ સે ધેટ તેઓ એટલે ધ્યેય ઘરે છે એટલે તો ધે આર એટ હોમ તેઓ ઘરે નથી ધે આર નોટ એટ હોમ ચાલો માની લ્યો કે તેઓ આવી રહ્યા છે લેટ્સ સે ધેટ ધે આર કમિંગ ચાલો માની લ્યો કે તેણી સૂઈ રહી છે લેટ્સ સે ધેટ સી ઇઝ સ્લીપિંગ બરાબર ચાલો માની લ્યો કે મારી પાસે રૂપિયા છે લેટ્સ સે ધેટ આઈ હેવ મની ચાલો લેટ્સ સે ધેટ એટલે ચાલો માની લ્યો કે ચાલો ઇફ ધેટ ઇઝ ધ કેસ જો આવી જ વાત છે તો હું અંગ્રેજી શીખીશ જો આવી જ વાત છે ઇફ ધેટ ઇઝ ધ કેસ બધામાં શું આવશે વાક્યની શરૂઆતમાં ઇફ ધેટ ઇઝ ધ કેસ જો આવી જ વાત છે તો હું આવીશ આઈ વિલ કમ જો આવી જ વાત છે ઇફ ધેટ ઇઝ ધ કેસ અમે અંગ્રેજી શીખશું વી વિલ લર્ન ઇંગ્લિશ હું અંગ્રેજી શીખીશ આઈ વિલ લર્ન ઇંગ્લિશ
જો આવી જ વાત છે તો અમે આવશું નહીં, વી વિલ નોટ કમ. જો આવી જ વાત છે તો હું ગાડી ખરીદીશ, ઇફ ધેટ ઇઝ ધ કેસ, હું ગાડી ખરીદીશ, આઈ વિલ બાય અ કાર. આ એડવાન્સ સ્પોકન ઇંગ્લિશમાં જે દરરોજ 4-5 શબ્દ ઉપરથી આપણે એવા શબ્દ ગોતી આવ્યો છું તમારા માટે તનતોડ મહેનત કરીને. આગલા તમામ વિડીયો જોઈ લેજો. તમે આના જેવું ગુજરાતીનું અંગ્રેજી તમે ક્યાંય જોયું હશે નહીં. આપણે દરરોજ આવા શબ્દ બોલીએ છીએ પરંતુ એ બધાનું પ્રોપર ઇંગ્લિશ. ચાલો માની લ્યો કે લેટ્સ સે ધેટ, જો આવી જ વાત છે તો અમે આવશું નહીં, ઇફ ધેટ ઇઝ ધ કેસ વી વિલ નોટ કમ. ચાલો હજી સમય છે, હજુ પણ સમય છે, અહીં આવો, હજુ પણ સમય છે, ધેર ઇઝ સ્ટીલ ટાઈમ, હજુ પણ સમય છે, અહીં આવો. ચાલો અહીં આવો, કમ હિયર. હજી પણ સમય છે, ત્યાં જાઓ, ધેર ઇઝ સ્ટીલ ટાઈમ, ગો ધેર. હજુ પણ સમય છે, આપણે અંગ્રેજી શીખશું, ધેર ઇઝ સ્ટીલ ટાઈમ વી વિલ લર્ન ઇંગ્લિશ. હજુ પણ સમય છે, ત્યાં જાતા નહીં, ધેર ઇઝ સ્ટીલ ટાઈમ ડોન્ટ ગો ધેર. હજુ પણ સમય છે, તમે ક્યારે આવશો, ધેર ઇઝ સ્ટીલ ટાઈમ, તમે ક્યારે આવશો, વેન વિલ યુ કમ. હજુ પણ સમય છે, હજુ પણ સમય છે, ધેર ઇઝ સ્ટીલ ટાઈમ, ત્યાં જતા નહીં, ડોન્ટ ગો ધેર. હજુ પણ સમય છે, તમે ક્યારે આવશો, ધેર ઇઝ સ્ટીલ ટાઈમ પછી, વેન એટલે ક્યારે, સાદા ભવિષ્યનું પ્રશ્નાર્થ વાક્ય છે, વેન પછી વિલ પછી યુ કમ, તમે ક્યારે આવશો. હજી પણ સમય છે, મને આવવા દો, ધેર ઇઝ સ્ટીલ ટાઈમ, મને આવવા દો, લેટ મી કમ. લેટ એટલે દો. લેટવાળા વાક્ય પછી હંમેશા આવે કર્મ વિભક્તિ અને પછી લેટવાળા વાક્યમાં હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. મને આવવા દો, લેટ મી કમ, મને જવા દો, લેટ મી ગો, મને બોલવા દો, લેટ મી સ્પીક, મને ખાવા દો, લેટ મી ઈટ. બરાબર. ચાલો, જો આવું જ હાલતું રહેશે તો અમે આવશું નહીં. જો આવું જ હાલતું રહેશે, ઇફ ધીસ, તમે બાજ કરતા હોય તો હું ગાડી ચલાવીશ નહીં, ઇફ ધીસ ગોઝ ઓન. જો આવું જ હાલતું રહેશે તો હું ગાડી ચલાવીશ નહીં, આઈ વિલ નોટ ડ્રાઈવ અ કાર. તમે ઘરે બેઠા બધાયના આ ખાલી ફક્ત 2-3 એક્ઝામ્પલ છે, તમે ઘરે બેઠા ઢગલાબંધ એક્ઝામ્પલ બનાવી શકો છો. જો આવું જ હાલતું રહેશે તો અમે આવશું નહીં, ઇફ ધીસ ગોઝ ઓન વી વિલ નોટ કમ. જો આવું જ હાલતું રહેશે તો હું ગાડી ચલાવીશ નહીં, ઇફ ધીસ ગોઝ ઓન. પછી બીજું વાક્ય સિમ્પલ વાક્ય જે હોય તે, આઈ વિલ નોટ ડ્રાઈવ અ કાર. જો આવું જ હાલતું રહેશે તો હું અંગ્રેજી શીખીશ, ઇફ ધીસ ગોઝ ઓન આઈ વિલ લર્ન ઇંગ્લિશ. ચાલો માની લ્યો કે તે આવશે નહીં, લેટ્સ સે ધેટ હી વિલ નોટ કમ. જો આવી વાત છે તો હું આવીશ, ઇફ ધેટ ઇઝ ધ કેસ આઈ વિલ કમ. હજુ પણ સમય છે, અંગ્રેજી. ચાલો હજી પણ સમય છે, ત્યાં જતા નહીં, ધેર ઇઝ સ્ટીલ ટાઈમ ડોન્ટ ગો ધેર. હજુ પણ સમય છે, તમે ક્યારે આવશો, ધેર ઇઝ સ્ટીલ ટાઈમ વેન વિલ યુ કમ. જો આવું જ હાલતું રહેશે તો હું ગાડી ચલાવીશ નહીં, ઇફ ધીસ ગોઝ ઓન આઈ વિલ નોટ ડ્રાઈવ અ કાર. ચાલો માની લ્યો કે તમે અંગ્રેજીમાં ટાઈપ કરશો. ચાલો માની લ્યો કે તમે અંગ્રેજીમાં ટાઈપ કરશો. જો એવી વાત છે તો તમે 5 ગ્રુપમાં મારો વિડીયો શેર કરશો. હજુ પણ સમય છે, આપણે અંગ્રેજીમાં બોલશું. જો આવું ચાલતું રહેશે તો હું તમારી પાસે આવીશ નહીં. ચાલો, જસ્ટ અ લિટલ લોંગર, એમાં આવશે મૂળ ક્રિયાપદ. થોડી વાર પછી. ચાલો, જસ્ટ અ લિટલ લોંગર, થોડી વાર હજુ બેસો પછી જાઓ, થોડી વાર હજુ. તો ચાલો થોડી વાર હજુ, જસ્ટ અ લિટલ લોંગર, હંમેશા મૂળ ક્રિયાપદ. જસ્ટ અ લિટલ લોંગર, થોડી વાર બેસો પછી જાઓ, ધેન ગો. બરાબર.
થોડી વાર રાહ જુઓ પછી આવો, જસ્ટ અ લિટલ લોંગર વેઇટ પછી આવો, ધેન કમ. બરાબર, ચાલો થોડી વાર વાંચો એટલે થોડી વાર હજુ વાંચો, જસ્ટ અ લિટલ લોંગર થોડી વાર હજી વાંચો પછી રમવા જાઓ, એટલે મીન્સ કે પછી રમો, એન્ડ પ્લે. ચાલો થોડી વાર હજુ વિડીયો જુઓ પછી શેર કરો, જસ્ટ અ લિટલ લોંગર વોચ અ વિડીયો ધેન શેર. ચાલો, વોટ ડુ યુ થિંક પ્લસ વાક્ય, તમને શું લાગે છે તે આવશે? વોટ ડુ યુ થિંક, આનો મતલબ થાય તમને શું લાગે છે, તમને શું લાગે છે તે આવશે. હી વિલ કમ, તમને શું લાગે છે તેણી બીમાર છે? વોટ ડુ યુ થિંક સી ઇઝ સિક, તમને શું લાગે છે તેઓ આવી રહ્યા છે? વોટ ડુ યુ થિંક ધે આર કમિંગ, તમને શું લાગી રહ્યું છે તેણી ચિત્ર દોરશે? વોટ ડુ યુ થિંક સી વિલ ડ્રો અ પિક્ચર, સાદા ભવિષ્યકાળનું વાક્ય છે. ચાલો, ઇટ ટેક પછી સજીવ કર્મ સમય ટુ પછી મૂળ ક્રિયાપદ અને પછી નિર્જીવ કર્મ. ચાલો જોઈએ, આપણે ખબર કહી કે મારે જમવામાં 15 મિનિટ લાગશે, મારે લખવામાં 10 મિનિટનો સમય લાગશે. ચાલો એની જેમ ચાલો મારે, જો અહીંયા ટેક છે ને એ વર્તમાન મીન્સ કે વર્તમાન કાળ છે, અહીંયા ટેક છે બરોબર, અહીંયા ટેક અથવા ટેક્સ, પછી ભૂત, જો અહીંયા ઈટમાં ટેક્સ છે બરોબર, પછી અહીંયા ટેક છે, અહીંયા ટેક્સ, ટૂંક ભૂતકાળમાં ટૂંક આવી શકે અને ભવિષ્યમાં વિલ ટેક. વાક્ય મુજબ આવે. જસ્ટ એક્ઝામ્પલ, મારે પત્ર લખવામાં 10 મિનિટનો સમય લાગશે, મારે. ચાલો ભલે ઈટ. હવે ભવિષ્યકાળનું વાક્ય, અહીંયા હંમેશા ટુ પછી મૂળ ક્રિયાપદ આવશે, અહીંયા ફેરફાર થાય, લાગશે, સાદો ભવિષ્ય વિલ ટેક. ચાલો પછી ઓબ્જેક્ટ સજીવ કર્મ છે, મારે એટલે મી, પછી સમય, કેટલો સમય? 10 મિનિટ્સ. ચાલો 10 મિનિટ્સ. ઇટ વિલ ટેક મી 10 મિનિટ્સ ટુ, શું? ટુ રાઇટ, લખવામાં, શું લખવામાં? અ લેટર. ઇટ વિલ ટેક મી 10 મિનિટ્સ ટુ રાઇટ અ લેટર, એટલે કે મારે પત્ર લખવામાં 10 મિનિટનો સમય લાગશે. મારે ગાડી સાફ કરવામાં એટલે અથવા ગાડી ધોવામાં, મારે ગાડી ધોવામાં 20 મિનિટનો સમય લાગ્યો. તો જો ભૂતકાળ, તો અહીંયા શું આવી જાય? ટૂંક. ઇટ ટૂક, મારે એટલે મી, ઇટ ટૂક મી 20 મિનિટ્સ ટુ વોશ, ધોવામાં, ટુ વોશ, શું? અ બાઇક અથવા ગાડી, જે હોય તે. ને ઓબ્જેક્ટ ન હોય તો કાંઈ વાંધો નહીં, તેને, મને લાગે છે કે તેને, મને લાગે છે, જો મને લાગે છે આઈ ફીલ, મને ખબર છે આઈ નો, હું જાણું છું આઈ નો, મને લાગે છે કે તેને જમવામાં 15 મિનિટનો સમય લાગશે. બરોબર, ચાલો તો આઈ ફીલ ધેટ ઇટ વિલ ટેક હિમ 15 મિનિટ્સ ટુ ઈટ, એટલે કે ખાવામાં. બરોબર, ચાલો ચાલો તેણીને અહીં આવવામાં 1 કલાકનો સમય લાગ્યો. તેણીને, ચાલો પેલા ઈટ, લાગ્યો એટલે ટૂંક, તેણી, સીમા કર્મ હર, એન અવર એટલે કે 1 કલાક, ટુ કમ એટલે આવું, ક્યાં? તો કે અહીં. ચાલો તમને ટાઈપ કરવામાં 2 સેકન્ડનો સમય લાગ્યો. તમારે ટાઈપ કરવામાં 2 સેકન્ડનો સમય લાગ્યો. આનું તમે બધા અંગ્રેજી કરી નાખજો. ચાલો, ઇટ ઇઝ નો યુઝ પ્લસ આઈએનજી.
ત્યાં જવાનો કોઈ ફાયદો નથી. ઇટ ઇઝ નો યુઝ. આનો અર્થ થાય કોઈ ફાયદો નથી પ્લસ આઈએનજી. ઇટ ઇઝ નો યુઝ ગોઈંગ. ત્યાં જવાનો કોઈ ફાયદો નથી. એકલા બેસવાનો કોઈ મતલબ નથી, કોઈ ફાયદો નથી. બેસવું એટલે સિટિંગ અલોન. યાદ રાખજો, અલોન એટલે એકલું. જો ઇટ ઇઝ નો યુઝ પછી શું આવશે? આઈએનજી. ગીત ગાવાનો કોઈ ફાયદો નથી. ઇટ ઇઝ નો યુઝ સિંગિંગ અ સોંગ. અહીં રોકાવાનો કોઈ ફાયદો નથી. ઇટ ઇઝ નો યુઝ સ્ટેઇંગ હિયર. બરાબર. ચાલો, મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલો હજી ડીપમાં જઈએ. તેને પૂછવાનો કોઈ ફાયદો નથી. ઇટ ઇઝ નો યુઝ. પૂછવું એટલે આસ્ક ઉપરથી આસ્કિંગ. તેને હિમ. ચાલો, તેમને મદદ કરવાનો કોઈ ફાયદો નથી. ઇટ ઇઝ નો યુઝ હેલ્પિંગ. તેમને એટલે ધીમ. ચાલો, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવા શબ્દ એડવાન્સ લેવલના આપણી ચેનલ ઉપર એ પહેલાં આગલા તમામ વિડીયો જોવાના બાકી તો જોઈ લેજો. તમે જોવો તો ખરા. ચાલો માની લ્યો કે, ચાલો માની લ્યો કે. જો આવી વાત છે તો અમે આવશું નહીં. હજુ પણ સમય છે, અંગ્રેજી શીખી જાવ. જો આવું જ હાલતું રહેશે તો હું ગાડી ચલાવીશ નહીં. બસ થોડી વાર હજુ વાંચી લ્યો અને પછી રમવા જાજો. તમને શું લાગે છે તેવું આવશે? તમને શું લાગે છે તે ઘરે છે? તમને શું લાગે છે તે સાચું બોલે છે? ચાલો, મારે ગાડી ચલાવવામાં 10 મિનિટનો સમય લાગશે. મારા મમ્મીને ચા બનાવવામાં 3 મિનિટનો સમય લાગે છે. માય મધર ટેક્સ જો ઇટ ટેક્સ પછી સમજાય જે ઓબ્જેક્ટ હોય તે કોને? મારા મમ્મીને. ઇટ ટેક્સ માય મધર 5 મિનિટ્સ અથવા 3 મિનિટ્સ ટુ મેક ટી. ઇટ ઇઝ નો યુઝ. કાંઈ ફાયદો નથી, કાંઈ મતલબ નથી. પછી આઈએનજી જે હોય તે. ચાલો, 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેલેન્જ, તમે આના જેવા વિડીયો તમે ક્યાંય જોયા હશે નહીં. તમે જોવો તો ખરા. આગલા તમામ વિડીયો જોઈ લેજો એડવાન્સ સ્પોકન ઇંગ્લિશના. તો ચાલો મળીએ નવા વિડીયો સાથે ફરીથી. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.